Hello dear students, accounts of business purchase, lecture number 4. આજના લેક્ચરમાં આપણે જોઈશું બિઝનેસ પરચેસ કરતી વખતે જ્યારે પરચેસિંગ કંપની વેન્ડર કંપનીના અથવા તો વેન્ડરના ડેટર્સ અને ક્રેડિટર્સ એસેટ્સ અને લાયબિલિટીઝ તરીકે નથી લેતી, પરંતુ ઓન બિહાફ ઓફ વેન્ડર વતી આ ડેટર્સ અને ક્રેડિટર્સનું કલેક્શન અને પેમેન્ટ કરવાનું કાર્ય સ્વીકારે અને આ કાર્ય એમની રીતે પૂર્ણ કરી અને બાકીની રકમ જે છે એ રકમ વેન્ડરને પરત કરે, બદલામાં કમિશન લેશે. તો આ સંજોગોમાં આપણે હિસાબી ગણતરીઓ કેટલી કરવી પડે છે અને એની હિસાબી અસર ખરીદનારના ચોપડામાં આપણે કઈ રીતે આપવાની રહેશે એ કન્સેપ્ટ વિશે આજે આપણે અગાઉ આપણે 3 લેક્ચર જે જોયા બિઝનેસ પરચેસના, એના અંદર આપણે બિઝનેસ પરચેસ કરતી વખતે ખરીદનાર કંપની પોતાના ચોપડામાં હિસાબો કઈ રીતે રાખે છે એના વિશે જોયું અને કઈ રીતે એની કેટલી આમનોંધો લખવી પડે છે, જર્નલ એન્ટ્રીઝ, અને નવી કંપનીની બેલેન્સ શીટ કઈ રીતે બનાવવામાં છે એના એ બધી જ મેથડ આપણે આના અંદર તો ફોલો કરવાની જ છે, પણ આ એક પોઈન્ટ આપણે વધારાનો એમાં એડ કરીએ છીએ. જો તમને આ રીતે ઇન્ફોર્મેશન આપી હોય, debtors and creditors are not accepted by new company, but debtors and creditors are payment on behalf of vendor. બરાબર છે. આ રીતે તમને જ્યારે ઇન્ફોર્મેશન આપી હોય તેનો મતલબ એવો થાય છે કે ડેટર્સ અને ક્રેડિટર્સ નવી કંપની એઝ અ એસેટ્સ ઓર લાયબિલિટી લેતી નથી, બટ એમનું કલેક્શન અને પેમેન્ટ કરવાનું કાર્ય એમણે એક એજન્ટ તરીકે સ્વીકાર્યું છે. બરાબર છે. આવું શા માટે કરી નવી કંપની? તો એનું એક રીઝન આપણે એ પણ ધારી શકીએ, કારણ કે જો ડેટર્સ અને ક્રેડિટર્સ એટલે એવી વ્યક્તિઓ છે કે જેની સાથે બિઝનેસ કરવામાં આવે છે. ડેટર્સ એટલે આપણા કસ્ટમર્સ છે જેને આપણે ક્રેડિટ સેલ કરીએ છીએ, અને ક્રેડિટર્સ એટલે એવા આપણા સપ્લાયર, આપણા જે વેપારીઓ છે જેની પાસેથી આપણે ઉધાર માલની ખરીદી કરીએ છીએ. હવે આ બંને વ્યક્તિઓ છે એ જૂના બિઝનેસ જે હતો એમની સાથે સંકળાયેલા છે, એમની સાથે એમણે બિઝનેસ કર્યો છે અત્યાર સુધી. બની શકે એવું કે નવી કંપની સાથે બિઝનેસ એ કન્ટિન્યુ રાખે કે ન રાખે, પોસિબિલિટી શું છે, બરાબર છે, અથવા નવી કંપનીને એ લોકો સાથે બિઝનેસ કરવો છે કે નહીં, શું છે, પણ અગત્યનો પ્રશ્ન છે. તો આવા અનેક કારણો હોઈ શકે કે જેના કારણે ડેટર્સ ક્રેડિટર્સ નથી. આપણે એ સિચ્યુએશન વિચારવાની છે કે જો નવી કંપની ડેટર્સ અને ક્રેડિટર્સ નથી લેતી, બટ ઓન બિહાફ વેન્ડર એનું કલેક્શન અને આપણે પેમેન્ટનું કાર્ય કરવાનું છે, તો એના વિશે આપણે કઈ રીતે એમની ગણતરીઓ આપણા બુક્સમાં એટલે કે પરચેસિંગ કંપનીના ચોપડામાં કઈ રીતે એની હિસાબી અસરો આપીશું. બરાબર છે. તો ચાલો પહેલાં આજે આપણે એના વિશે જોઈ લઈએ કે આપણે કઈ રીતે એને ઇફેક્ટ આપીશું. તો ડેટર્સ અને ક્રેડિટર્સ ટેકન ઓવર ઓન બિહાફ ઓફ વેન્ડર. ટેકન ઓવર લઈ લેવામાં આવે છે, પણ ઓન બિહાફ ઓફ વેન્ડર વેચનાર વતી. બરાબર છે. આપણે એને એસેટ લાયબિલિટી તરીકે લેતા નથી. એટલે પહેલો પોઈન્ટ તો ફ્રેન્ડ્સ એ નક્કી કરવાનું છે આપણે કે ડેટર્સ અને ક્રેડિટર્સ આપણે લેતા નથી, તો નેટ એસેટની કેલ્ક્યુલેશન જે કરીએ આપણે ત્યાં ડેટર્સ અને ક્રેડિટર્સ લેવાના. એસેટ્સમાં ડેટર્સ નહીં આવે, લાયબિલિટીમાં ક્રેડિટર્સ નહીં આવે. ડેટર્સ અને ક્રેડિટર્સ માટે જે પણ ઇન્ફોર્મેશન આપી હશે એ બધી જ આપણે અલગથી કેલ્ક્યુલેશન કરવાની રહેશે. એસેટ અને લાયબિલિટી તરીકે આપણે નેટ એસેટમાં ક્યાંય એને ધ્યાનમાં લઈશું. ઓકે, અહીંયા એક્ઝામ્પલ સાથે તમને પહેલાં એક્સપ્લેન કરું છું કે આપણે એની હિસાબી અસરો કઈ રીતે આપવાની છે. ફર્સ્ટ આપણે એક એક્ઝામ્પલ લઈએ છીએ. સપોઝ માની લો કે કોઈ કંપનીના ડેટર્સ જે આપણે ખરીદીએ છીએ એ વેન્ડરના ડેટર્સ 3 લાખ રૂપીસ છે અને ક્રેડિટર્સ છે 2 લાખ રૂપીસ. મતલબ અહીંયા વેચનાર કંપનીના ક્રેડિટર્સ અને ડેટર્સની ટોટલ અમાઉન્ટ આપી છે, એના અંદર અલગ અલગ પાર્ટીઝ હોઈ શકે. આપણે ટોટલ ઉપર કેલ્ક્યુલેશન કરવાની છે, પાર્ટી વાઇઝ નહીં. જો પાર્ટી વાઇઝ કોઈની ઇન્ફોર્મેશન આપી હોય તેના વિશે આપણે ગણતરી કરશું. આપણે નોર્મલી શું કરવાનું છે, ટોટલ ધ્યાનમાં લેવાનું. ઓકે, હવે સૂચના આપી છે આપણને કે કમિશન કઈ રીતે મળશે આપણને. તો કમિશન ઓન અમાઉન્ટ કલેક્શન ફ્રોમ ડેટર્સ. ડેટર્સ પાસેથી જે રકમ કલેક્ટ કરીશું એના પર 2% કમિશન મળશે. કમિશન ઓન
amount paid to creditors. Paid to creditors, ક્રેડિટર્સને જે પેમેન્ટ કરશો એના પર 1% કમિશન. કમિશન જે છે એ ફિક્સ નથી. અહીંયા કમિશન જે છે બંને પાર્ટીની મ્યુચ્યુઅલ એગ્રીમેન્ટ પર છે, એમની સમજૂતી પર ડિપેન્ડ છે કે કમિશન કેટલું આપવું. રકમ પણ કમિશનમાં આપી શકે, પર્સન્ટેજ પણ આપી શકે. હવે પર્સન્ટેજ છે એ પર્સન્ટેજ પણ ઓન કલેક્શન હોઈ શકે, ઓન પેડ અમાઉન્ટ હોઈ શકે, ઓન ડિસ્કાઉન્ટ હોઈ શકે, ઓન બેડ ડેપ્સ હોઈ શકે, કોઈ પણ રકમ પર આવી શકે. તો ધ્યાનથી કમિશનનો પોઈન્ટ જોવાનું છે કે શેના પર કમિશન આપેલું છે. બરાબર છે. ચાલો આગળ જઈએ. અમાઉન્ટ કલેક્ટેડ ફ્રોમ ડેટર્સ. ડેટર્સમાંથી રકમ મળી છે 2,40,000 and 10,000 રૂપીસ થઈ છે બેડ ડેપ્સ. હું એક એક્ઝામ્પલ લઉં છું જેનાથી તમને એન્ટ્રીઝ સમજવામાં સરળતા રહે. એમાઉન્ટ પેઇડ કરી છે આપણે ક્રેડિટર્સને 1,60,000 આફ્ટર ડિસ્કાઉન્ટ રિસીવ્ડ 20,000. 20,000 ડિસ્કાઉન્ટ મળ્યું અને 1,60,000 રૂપિયા આપણે એમને પેમેન્ટ કર્યું. આના પરથી આપણે કમિશન ગણી શકીએ. અહીંયા 2,40,000 ના 2 પસંદ કરીએ તો 4,800 અને 1,60,000 ના 1 પસંદ કરીએ તો 1,600. ટોટલ કમિશન થઈ જાય છે 604. ઓકે, જસ્ટ આપણે એક એક્ઝામ્પલ લીધું અહીંયા કે જેનાથી આપણે ક્લિયર થઈ શકે કે કઈ રીતનો આપણને પોઈન્ટ આપેલો હોય છે. બરાબર છે. ચાલો હવે આપણે સમજીએ કે આની એન્ટ્રીઝ આપણે કઈ રીતે કરીશું. તો સૌથી પહેલી એન્ટ્રી હું તમને સમજાવું તો એન્ટ્રી થશે આપણી આ પ્રમાણે. વેન ડેટર્સ એન્ડ ક્રેડિટર્સ ઓન વેન્ડર ટેકન ઓવર એઝ એન એજન્ટ. પહેલાં તો જ્યારે આપણે એક્સેપ્ટ કર્યું કે ડેટર્સ અને ક્રેડિટર્સ આપણે એઝ એન એજન્ટ એક્સેપ્ટ કરવાના છે, એટલે આપણે ડેટર્સ અને ક્રેડિટર્સને આપણા બુક્સમાં લેવા પડશે. હવે ડેટર્સ છે એનું બેલેન્સ હંમેશા કયું હોય? ડેબિટ. ક્રેડિટર્સનું બેલેન્સ કયું હોય? ક્રેડિટ. તો આમ જોવા જઈએ તો આપણે આ વેન્ડરના ડેટર્સ છે, આપણા ડેટર્સ નથી, એટલે આપણે એના માટે નામ આપીશું એકાઉન્ટનું વેન્ડર્સ ડેટર્સ અકાઉન્ટ ડેબિટ 3 લાખ રૂપીસ ટુ વેન્ડર્સ ક્રેડિટર્સ અકાઉન્ટ 2 લાખ. એટલે કે ડેટર્સ ડેબિટ થયા, ક્રેડિટર્સ ક્રેડિટ થયા. નોર્મલી આની એન્ટ્રી આપણે બે કરવી પડે, ડેટર્સને લેવા માટે અને ક્રેડિટર્સને લેવા માટે. અને આ જે હિસાબો છે એને ટૂંકમાં આપણે કમ્પ્લીટ કરવાના છે અને કમ્પ્લીટ કર્યા પછી આપણે એની રકમ જે છે વેન્ડરને પરત કરી દેવાની છે. તો પર્ટિક્યુલર આ ટ્રાન્ઝેક્શન માટે આપણે કંઈક એકાઉન્ટ સ્પેશિયલ બનાવીશું અને સ્પેશિયલ એકાઉન્ટનું નામ છે વેન્ડર્સ સસ્પેન્સ અકાઉન્ટ. વેન્ડર્સ સસ્પેન્સ અકાઉન્ટ. તો આ બંને વચ્ચેનો જે ડિફરન્સ એ ડિફરન્સ આપણે ત્યાં ટ્રાન્સફર કરી દઈશું ટુ વેન્ડર્સ સસ્પેન્સ અકાઉન્ટ. તો આ પહેલી એન્ટ્રી ક્લિયર થઈ ગઈ દરેકને. ડેટર્સ ડેબિટ કરશું, ક્રેડિટર્સ ક્રેડિટ કરશું અને ડિફરન્સ અહીંયા ક્રેડિટ સાઇડ આવે છે, ડેબિટ સાઇડ પણ આવી શકે. જો ક્રેડિટર્સની એમાઉન્ટ વધારે હોય તો ડેબિટ સાઇડ આવી શકે. તો ડિફરન્સ જે આવે એ આપણે કયા એકાઉન્ટમાં લખી દઈશું? વેન્ડર્સ સસ્પેન્સ અકાઉન્ટ. મીન્સ જો આપણે સમજીએ તો એવું છે કે 3 લાખ રૂપિયા આપણે કલેક્ટ કરવાના છે, 2 લાખ રૂપિયાનું પેમેન્ટ કરવાનું છે અને 1 લાખ રૂપિયા જે વધે એ લાખ રૂપિયામાંથી આપણું કમિશન લઈ બાકીની રકમ વેન્ડરને આપણે પરત કરવા. હવે 3 લાખમાંથી કેટલું કલેક્શન આવે છે, કેટલી બેડ ડેપ્સ થાય છે, 2 લાખનું પેમેન્ટ કરવાનું છે, એમાંથી કેટલું ડિસ્કાઉન્ટ આપણને મળે છે, બરાબર છે, કેટલી રકમ પરત કરવાની નથી થતી, એ બધી જ આપણે આગળની એન્ટ્રીઝ. ફર્સ્ટ એન્ટ્રી આપણી હતી કે એઝ પર બુક્સ, જે વેચનારના બુક્સમાં જે એમાઉન્ટ છે એમાઉન્ટ પ્રમાણે આપણે આપણા બુક્સમાં એન્ટ્રી કરી. ઓકે, ચલો હવે શું થશે પ્રોસેસ પ્રમાણે જો જોઈએ તો હવે થશે પહેલાં તો ડેટર્સ પાસેથી કલેક્શન કરીશું અને કલેક્શન આપણને સૂચના હમણાં મેં એક્ઝામ્પલમાં જોયું પ્રમાણે હતું. કલેક્શન કેટલું થાય છે? 240 આફ્ટર બેડ ડેપ્સ 10,000. જો ટોટલ 3 લાખના ડેટર્સ હતા એમાંથી 2,40,000 રૂપિયાનું કલેક્શન થયું અને 10,000 રૂપિયા બેડ ડેપ્સ છે, મતલબ 2,50,000ના ડેટર્સ ક્લિયર થયા. હજુ 50,000ના ડેટર્સ બાકી છે, બરાબર છે. ઓકે, મતલબ એનું કલેક્શન હજુ બાકી છે, બેડ ડેપ્સ નથી થઈ, નુકસાન નથી થયું, હજુ કલેક્શન બાકી છે, તો અમુક સમય પછી મળશે. તો સેકન્ડ એન્ટ્રી થશે આપણે પેમેન્ટ રિસીવ્ડની, એટલે કે વેન મની કલેક્ટેડ ફ્રોમ ડેટર્સ. ડેટર્સ પાસેથી નાણાં મળે તો આપણે સિમ્પલ એન્ટ્રી કરીએ છીએ બેંક અકાઉન્ટ ડેબિટ 2,40,000. જે બેડ ડેપ્સ થઈ એ કયા અકાઉન્ટમાં લઈ જવાની? સસ્પેન્સમાં. બીકોઝ એ આપણી બેડ ડેપ્સ નથી, એ બેડ ડેપ્સ કોની છે? વેન્ડરની. અને વેન્ડર માટે આપણે પર્ટિક્યુલર ટ્રાન્ઝેક્શન માટે કયું અકાઉન્ટ બનાવ્યું? સસ્પેન્સ. વેન્ડર સસ્પેન્સ અકાઉન્ટ 10,000 ટુ વેન્ડર્સ ડેટર્સ અકાઉન્ટ 2,50,000. જો અહીંયા ડેટર્સ તમે ડેબિટ કર્યું હતું 3 લાખ, અહીંયા ક્રેડિટ કર્યું 250, મતલબ 50,000 ડેબિટ બેલેન્સ રહેશે હજુ વેન્ડર્સ ડેટર્સનું.
જો 3 લાખ પૂરેપૂરા કલેક્ટ થઈ ગયા હોત તો અહીંયા ક્લોઝ થઈ જતી એકાઉન્ટ. આ એટલા માટે સમજાવું છું કારણ કે આની ઇફેક્ટ પાછી આપણે બેલેન્સ શીટમાં પણ આપવાની. તો અહીંયાથી જ ખ્યાલ આવી ગયો કે 3 લાખ ડેબિટ છે અને 2,50,000 ક્રેડિટ છે, મતલબ 50,000 ડેબિટ બેલેન્સ રહે છે અને એ ડેબિટ બેલેન્સ આપણે બેલેન્સ શીટમાં એસેટ સાઇડ અધર કરંટ એસેટ્સમાં લખીશું. ત્યાં લખીશું અધર કરંટ એસેટમાં, ડેટર્સમાં નહીં, બીકોઝ આ આપણા ડેટર્સ નથી. ત્યાં લખીશું અધર કરંટ એસેટમાં લખીશું વેન્ડર્સ ડેટર્સ અકાઉન્ટ 50. ચલો હવે ક્રેડિટર્સનું પેમેન્ટ કરશું ત્યારે આપણે એન્ટ્રી કરશું વેન પેમેન્ટ મેડ ટુ ક્રેડિટર્સ. ક્રેડિટર્સને પેમેન્ટ કરશું તો પેમેન્ટ જશે આપણું, તો એન્ટ્રી થશે વેન્ડર્સ ક્રેડિટર્સ અકાઉન્ટ ડેબિટ. કેટલા લખ્યા મેં 180. કઈ રીતે 180? ચલો એક્ઝામ્પલ આગળ જોઈએ. જો 1,60,000 રૂપીઝ આપણે પે કર્યા છે આફ્ટર ડિસ્કાઉન્ટ 20,000, એટલે ટૂંકમાં 1,80,000નું પેમેન્ટ કરવાનું હતું, એમાંથી 20,000 રૂપિયા આપણને બેનિફિટ મળ્યું, ડિસ્કાઉન્ટ મળ્યું અને 1,60,000નું જ પેમેન્ટ કર્યું. તો અહીંયા આપણે ક્રેડિટર્સ તો કેટલા ક્લિયર થયા? 160 જ ક્લિયર થયા, 180 ક્લિયર થયા ને. તો 1,80,000 ક્રેડિટર્સમાં આવશે. ટુ બેંક એન્ડ કેશ અકાઉન્ટ 160 ટુ અકાઉન્ટ. અહીંયા પણ જે ડિસ્કાઉન્ટ મળે છે ડિસ્કાઉન્ટ આપણું નથી, તો પછી અહીંયા લખશું સસ્પેન્સ. ક્લિયર. હવે આપણે આપણું કમિશનની એન્ટ્રી કરીશું. કમિશન આપણે મેળવ્યું હતું ને 6,400. એ કમિશન પણ આપણે ક્યાંથી કલેક્ટ કરવાનું? વેન્ડર પાસેથી જ કલેક્ટ કરવાનું. પણ વેન્ડરને આપણે કેટલું પેમેન્ટ કરવાનું છે એના માટે આપણે સ્પેશિયલ કયું અકાઉન્ટ બનાવ્યું? સસ્પેન્સ અકાઉન્ટ. તો આપણે અહીંયા એન્ટ્રી કરીશું કમિશનની. ટુ રેકોર્ડ કમિશન અર્ન ફ્રોમ વેન્ડર, વેન્ડર્સ સસ્પેન્સ અકાઉન્ટ ડેબિટ, વેન્ડર્સ સસ્પેન્સ અકાઉન્ટ ડેબિટ ટુ કમિશન અકાઉન્ટ 6,000. તો આ થઈ ગયું કમિશન રેકોર્ડ. સસ્પેન્સ અકાઉન્ટમાંથી આપણે કમિશન રિકવર કરી લઈશું અને પછી આપણે એનું પેમેન્ટ આપી દઈશું. તો 3 ટ્રાન્ઝેક્શન ક્લિયર થયા. ફર્સ્ટ ટ્રાન્ઝેક્શન આપણું જે બુક્સમાં લેવા માટે હતું, પછીના 3 ટ્રાન્ઝેક્શન અગત્યના પેમેન્ટ મળશે, એનું પેમેન્ટ કરીશું ક્રેડિટર્સને અને પછી કમિશન. લાસ્ટ એક એન્ટ્રી થશે હવે, અને એ એન્ટ્રી થશે આપણું અકાઉન્ટ ક્લોઝની. એકાઉન્ટ ક્લોઝ એટલે આપણે જે સ્પેશિયલ અકાઉન્ટ બનાવ્યું સસ્પેન્સ અકાઉન્ટ, હવે એને ક્લોઝ કરીશું. મતલબ હવે આપણે જે પેમેન્ટ કરવાનું છે વેન્ડરને, તો વેન્ડરને કઈ રીતે એને કેટલું પેમેન્ટ આપીશું. તો એના માટે પહેલાં કેલ્ક્યુલેશન કરવી પડશે. જે કેલ્ક્યુલેશન આપણે કહીશું અકાઉન્ટ ક્લોઝ. અકાઉન્ટ ક્લોઝ કઈ રીતે થશે? તો સૌથી પહેલાં ગણતરી કરો અમાઉન્ટ રિસીવ્ડ. કેટલી રકમ મળી આપણને? 2,40,000. પછી અમાઉન્ટ પેઇડ, એટલું પેમેન્ટ કર્યું 1,60,000. અને માઇનસ કરીશું એમાંથી કમિશન 6,400. બાકીની રકમ જે વધી 73,600 જે આપણે પેઇડ કરી દઈશું વેન્ડરને. અહીંયા આપણે ચેક કરી શકીએ છીએ કે 3 લાખમાંથી 250ના ડેટર્સ ક્લિયર થયા, એટલે ડેટર્સનું બેલેન્સ કેટલું વધશે? 50,000, જે આપણે બેલેન્સ શીટમાં લખીશું અધર કરંટ એસેટમાં. ક્રેડિટર્સમાં જોઈએ 2 લાખમાંથી 180 ક્લિયર થયા છે, તો હજુ 20,000 બાકી રહે છે. એ 20,000ને આપણે લખીશું ક્રેડિટ સાઇડ અધર કરંટ લાયબિલિટીઝમાં વેન્ડર્સ ક્રેડિટર્સ. હવે બેલેન્સ શીટની અંદર આ જે ટ્રાન્ઝેક્શન્સ જે છે એ ટ્રાન્ઝેક્શનનું લેવલ બંને બાજુ મેચ થવું જોઈએ. જોઈ શકીએ છીએ કે ડેબિટ સાઇડ એટલે કે એસેટમાં કેટલા આવે છે? 50,000. લાયબિલિટી સાઇડ ક્રેડિટર્સનું બેલેન્સ કેટલું આવે છે? 20,000. તો 30,000નો ડિફરન્સ હજુ રહેશે અને એ 30,000નો ડિફરન્સ ક્યાં આવશે? સસ્પેન્સ અકાઉન્ટ. ક્યાં આવશે? સસ્પેન્સ અકાઉન્ટમાં. અને એ સસ્પેન્સ અકાઉન્ટનું બેલેન્સ પણ ડેબિટ આવશે, જે ક્રેડિટ આવશે, જે આપણે લખીશું અધર કરંટ લાયબિલિટીઝમાં. સિમ્પલ છે. આ એક એક્ઝામ્પલ સાથે સમજ્યા, બહુ જ ક્લિયર આપણે થઈ ગયું હશે દરેકને કે આ પ્રમાણે આપણે આ ટ્રાન્ઝેક્શનની આપવાની છે. 5 એન્ટ્રીઝ આપણે આની વધી જાય છે, જે આપણે અગાઉની મેથડ જે હતી એના અંદર એડ કરવાની છે. જો આપણને ઉપર અહીંયા મેં જે હેડલાઇન લખી છે એ પ્રમાણેની ઇન્ફોર્મેશન હોય. ઓકે, તો ક્લિયર કરીએ. લાસ્ટ એક એન્ટ્રી પૂરી કરીએ. એન્ટ્રી થશે લાસ્ટ આપણી ફોર પેમેન્ટ ઓફ બેલેન્સ ટુ વેન્ડર. આપણે વેન્ડરને પેમેન્ટ કરશું. વેન્ડર્સ સસ્પેન્સ અકાઉન્ટ ડેબિટ ટુ બેંક એન્ડ કેશ અકાઉન્ટ 73,600. આ નોર્મલ ટ્રાન્ઝેક્શન મેં તમને કહ્યા. હવે આમાં વધારાનું એક ટ્રાન્ઝેક્શન તમને પૂછી આપી શકે, બેડ ડેબ્ટ્સ રિટર્ન. બેડ ડેબ્ટ્સ રિટર્ન આપણે ડેટર્સ પાસેથી કલેક્શન કરવા જઈ રહ્યા છીએ. તો ડેટર્સ પાસેથી કોઈ એવા જૂના ડેટર્સ હોય કે જેની બેડ ડેબ્ટ્સ તરીકે આપણે રાઇટ ઓફ કરી દીધેલા હોય, કોણે? વેન્ડરે.
અને એ વખતે પેમેન્ટ આપણે લેવા જઈએ તો જૂનું પેમેન્ટ પણ જોઈએ આપે, જે ઓલરેડી વેન્ડરે બેડ ડેપ્સ રિટર્ન કરી દીધેલી છે, તો પછી અહીંયા આપણને બેડ ડેપ્સ રિટર્ન પાછી પરત મળે છે તો એની એન્ટ્રી પણ આપણે કરવી પડે. એ એન્ટ્રી છે આપણી આ પ્રમાણે થશે. આ એન્ટ્રીમાં શેર કેપિટલ, પ્રીમિયમ, ડિબેન્ચર બધું આવી શકે. મતલબ જે પણ તમે બદલામાં આપો છો એ જે બેલેન્સ અમાઉન્ટ છે એના બદલામાં ક્યારેક કંપની શેર આપી શકે, ડિબેન્ચર આપી શકે અથવા કેશ, નોર્મલી કેશ હોય પણ શેરને એવું પણ આપી શકે. તો જે આપી એ ક્રેડિટ કરવાનું છે. બરાબર. અહીંયા હું માનું છું કે કેશ આપી તો કેશ લખી. ઓકે, આપણો પોઈન્ટ હતો બેડ ડેપ્સ રિટર્નનો. તો વેન બેડ ડેપ્સ રિટર્ન ઓફ વેન્ડર રિસીવ્ડ, બેડ ડેપ્સ રિટર્ન મળે તો એન્ટ્રી તમારે કરવાની છે બેંક અકાઉન્ટ ડેબિટ ટુ વેન્ડર્સ સસ્પેન્સ અકાઉન્ટ, નોટ બેડ ડેપ્સ રિટર્ન. કારણ કે અહીંયા જે પણ થાય બેડ ડેપ્સ થાય તો એ પણ કોની છે? વેન્ડરની. ડિસ્કાઉન્ટ મળે તો પણ કોનો છે? વેન્ડરનો. તો પછી એ બધું જ વેન્ડરના સસ્પેન્સ અકાઉન્ટમાં, કેમ કે વેન્ડરના સ્પેશિયલ ટ્રાન્ઝેક્શન માટે જ આપણે વેન્ડર સસ્પેન્સ અકાઉન્ટ બનાવ્યું છે, તો એને આપણે આપણા અકાઉન્ટ્સમાં ક્યાંય સમાવવાના નથી. એટલે આપણે ક્યાંય બેડ ડેપ્સ અકાઉન્ટ નહીં, ક્યાંય ડિસ્કાઉન્ટ અકાઉન્ટ નહીં, ક્યાંય બેડ ડેપ્સ રિટર્ન અકાઉન્ટ પણ બનશે નહીં. આ પ્રમાણે બરાબર છે. હવે આ ટ્રાન્ઝેક્શનની સાથે સાથે આપણને ક્યારેક પૂછવામાં આવે છે વેન્ડરનું સસ્પેન્સ અકાઉન્ટ તૈયાર કરો. તો સસ્પેન્સ અકાઉન્ટ જે છે આપણે ફોર્મેટમાં આ પ્રમાણે તૈયાર કરીશું. વેન્ડર સસ્પેન્સ જે એન્ટ્રી કરીને એ જ એન્ટ્રીને અહીંયા પોસ્ટિંગ કરવાની છે, પણ પહેલી એન્ટ્રી નહીં. પહેલી એન્ટ્રી મેં તમને આવી કહી દીધી. જો પહેલી એન્ટ્રી અહીંયા જે છે જનરલ એન્ટ્રી નોર્મ તો આપણે આવી રીતે કરી શકીએ, પણ અહીંયા શોર્ટમાં મેં કરી. જો પહેલી એન્ટ્રી આવી થાય, વેન્ડર ડેટર્સ અકાઉન્ટ ડેબિટ ટુ વેન્ડર સસ્પેન્સ અકાઉન્ટ, કેટલા રૂપિયા લખવા પડે? 3 લાખ. પછી બીજી એન્ટ્રી થાય વેન્ડર સસ્પેન્સ અકાઉન્ટ ડેબિટ ટુ વેન્ડર્સ ક્રેડિટર્સ અકાઉન્ટ 2 લાખ. અને બંનેને મર્જ કરો તો એન્ટ્રી આવી થઈ જાય ડેટર્સ અકાઉન્ટ ડેબિટ ટુ ક્રેડિટર્સ અકાઉન્ટ ટુ સસ્પેન્સ. આપણે મર્જ કરેલી એન્ટ્રી છે. પણ જ્યારે તમે લેઝર બનાવો, અકાઉન્ટ બનાવો તો ત્યારે આ એન્ટ્રીને છૂટી પાડી દેવી પડે. એ પ્રમાણે એન્ટ્રી થશે. તો એન્ટ્રી આપણી આ રીતે થશે. વેન્ડર્સ ક્રેડિટર્સ અકાઉન્ટ વેન્ડર્સ. ઓકે, હું પહેલાં બધી એન્ટ્રી લખી લઉં અહીંયા, પછી તમને ક્લિયર આખો લેઝર. ઓકે, જો વેન્ડર્સ પહેલી એન્ટ્રી ડેટર્સ માટે આપણે કરીએ તો શું કરીએ? વેન્ડર્સ ડેટર્સ અકાઉન્ટ ડેબિટ ટુ સસ્પેન્સ. તો અહીંયા ક્રેડિટ સાઇડ શું લખી દઈશું? ડેટર્સ, જેનું ઓપનિંગ બેલેન્સ હતું એ જ પ્રમાણે ક્રેડિટર્સનું બેલેન્સ અહીંયા લખી દઈશું. હવે જ્યારે ડેટર્સ પાસેથી કલેક્શન મળે તો એન્ટ્રી આપણે કરી હતી બેંક અકાઉન્ટ ડેબિટ સસ્પેન્સ અકાઉન્ટ ડેબિટ ટુ ડેટર્સ. તો સસ્પેન્સ અકાઉન્ટ શું કર્યું હતું? ડેબિટ. તો અહીંયા સસ્પેન્સ અકાઉન્ટમાં ડેબિટ સાઇડ આપણે અહીંયા ખાલી બેડ ડેપ્સ જ લખીશું. રિકવર જે અમાઉન્ટ કરી અહીંયા ક્યાં આવશે નહીં, એ ક્યાં જતી રહેશે? બેંક અકાઉન્ટ. એટલે અહીંયા લોસ જે બેડ ડેપ્સનો થશે એ અહીંયા લખીશું. એ જ પ્રમાણે ક્રેડિટર્સમાંથી જે ડિસ્કાઉન્ટ મળે એ સામેની સાઈડ લખી દઈએ. ક્લિયર થઈ ગયું? બેલેન્સ અહીંયા લખો, એમાંથી બેડ ડેપ્સ થાય એ ક્રોસ લખી દો. ક્રેડિટર્સનું બેલેન્સ અહીંયા લખો, એમાંથી જે ડિસ્કાઉન્ટ મળે એ અહીંયા ક્રોસ આપી દો એન્ટ્રી. બેડ ડેપ્સ રિટર્ન જો મળે તો બેડ ડેપ્સ રિટર્નની એન્ટ્રી આપણે ક્રેડિટ સાઇડ કરીશું. લાસ્ટ એન્ટ્રી જોઈએ ને બેડ ડેપ બેંક અકાઉન્ટ ડેબિટ ટુ સસ્પેન્સ અકાઉન્ટ, રાઈટ. કમિશન આપણે જે લઈશું તો કમિશન અકાઉન્ટ સસ્પેન્સ અકાઉન્ટ ડેબિટ ટુ કમિશન, તો કમિશન અહીંયા લખી દો. લાસ્ટમાં જે એમાઉન્ટ આપણે પે કરીએ બેંક અકાઉન્ટ, એમાં બેલેન્સ એમાઉન્ટ આવશે. શેર કેપિટલ બી આવી શકે. અને કેલ્ક્યુલેશન આપણે ક્લોઝ કરવા માટે આ રીતે ગણીશું. બરાબર છે. અમાઉન્ટ રિસીવ્ડ ફ્રોમ ડેટર્સ, અમાઉન્ટ રિસીવ્ડ ફોર બેડ ડેપ્સ રિટર્નની રકમ મળી હોય એ પણ પ્લસ કરો, માઇનસ કરી દો એમાંથી ક્રેડિટર્સનું પેમેન્ટ, કમિશનનું પેમેન્ટ, અને જે વધે એ બેલેન્સ આપણે પેડ કરી દઈશું વેન્ડરને. ક્લિયર છે? તો વિથ એક્ઝામ્પલ આ પોઈન્ટ બહુ જ અગત્યનો છે જે ક્લિયર કર્યો તમને. બરાબર. ધ્યાનથી એક વખત બધી જ એન્ટ્રી સમજી અને તૈયાર કરી લેવાની છે. જો ક્લિયર પોઈન્ટ સમજી ગયા હશો તો એન્ટ્રી આપણે તૈયાર કરવાની જરૂર જ નથી. એક્સપ્લેન બરાબર થયું છે અહીંયા, અને તમે ધ્યાનથી સમજ્યા હશો તો એન્ટ્રી યાદ રાખવાની જરૂર નથી. સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ યાદ રાખો, એ ઓટોમેટિક આવે. બરાબર છે. ચલો એક ક્વેશ્ચન અહીંયા હું લઉં છું 16 નંબર, જેમાં આ ટાઈપનો પોઈન્ટ કવર થાય છે. The balance sheet of Jayesh and Mitesh on 31st March 16 as under. કેપિટલ બેલેન્સ આપ્યું છે. જયેશ એન્ડ મિતેશનું P&L એકાઉન્ટ છે, ક્રેડિટર્સ, પ્રોવિડન્ટ ફંડ, વર્કર સેવિંગ એકાઉન્ટ છે, ડેપ્રિસિએશન ફંડ છે, ફિક્સ એસેટનું ફિક્સ એસેટ છે, સામે ડેટર્સ આપેલા છે, બેડ ડેપ્સ રિઝર્વ છે, સ્ટોક, કેશ, એડવર્ટાઇઝમેન્ટ. On the above date, a new company Bharat Limited was incorporated. The other terms are as under. ભારત કંપનીની સ્થાપના કરવામાં આવી છે અને તેની કન્ડિશન કંપની ટેક્સ ઓવર ઓલ ધ એસેટ્સ એન્ડ લાયબિલિટી એક્સેપ્ટ ડેટર્સ એન્ડ ક્રેડિટર્સ. શું કીધું? એક્સેપ્ટ ડેટર્સ એન્ડ ક્રેડિટર્સ. ડેટર્સ અને ક્રેડિટર્સ કંપની લેતી નથી, એ સિવાયની બધી જ એસેટ લાયબિલિટી કંપનીએ લઈ લીધી. ફિક્સ એસેટ વેલ્યુડ મોર બાય 30%.
goodwill 85,000, company issue to equity share 10 rupees each at a premium of 10% on consideration of the business purchase. પણ કેટલા શેર આપશે એ નથી કીધું, મતલબ ક્લિયર નથી. નેટ એસેટ આવશે એ આપણી થઈ જશે પરચેસ. કંપની એગ્રી ટુ કલેક્ટ ફ્રોમ ડેટર્સ એન્ડ પે ઓફ ધ ક્રેડિટર્સ ઓન બિહાફ ઓફ ધ વેન્ડર. ડેટર્સ ક્રેડિટર્સ લીધા નથી પણ કંપનીએ શું કર્યું, કલેક્ટ અને પે ઓફ કરવાનું એક્સેપ્ટ કર્યું ઓન બિહાફ ઓફ વેન્ડર. ધી કંપની ઇઝ એન્ટાઇટલ્ડ ટુ 3% કમિશન ઓન અમાઉન્ટ કલેક્ટેડ એન્ડ પેઇડ ઓફ. કલેક્શન કરે એના પર અને પેમેન્ટ કરે એના પર 3% કમિશન લેવાનું. Bad debts amounted to 5,000 rupees out of debtors and they were allowed 5% discount. હવે ધ્યાન રાખો ખાસ, બેડ ડેપ્સ અને ડિસ્કાઉન્ટ બંને આપ્યું છે. બેડ ડેપ્સ 5,000 રૂપિયા કીધી છે અને ડિસ્કાઉન્ટ આપ્યું છે 5%. કેલ્ક્યુલેશન કઈ રીતે કરું છું ત્યાંથી સમજજો અહીંયા, બરાબર છે. બેડ ડેપ્સ અને ડિસ્કાઉન્ટ બંને આપેલું હોય ત્યારે કઈ રીતે ગણતરી કરીશું એ ધ્યાનમાં રાખવાની બાબત છે, અગત્યની છે. કેલ્ક્યુલેશન વખતે સમજીશું ખાસ આ. ઓકે, 10,000 debtors of 10,000 are yet to be collected. મતલબ 10,000 ના ડેટર્સ હજુ કલેક્ટ કરવાના બાકી છે. ક્રેડિટર્સ વેર પેડ ઓફ 5% ડિસ્કાઉન્ટ. ક્રેડિટર્સ બધા જ આપણે પેમેન્ટ કરી દીધા 5% ડિસ્કાઉન્ટ. એઝ્યુમિંગ ધેટ ધ વેન્ડર આર વેર પેડ ધેર ડ્યુઝ, એટલે કે વેન્ડરને આપણે બાકીની રકમ શું કરી, ચૂકતે કરી દીધી. પાસ નેસેસરી એન્ટ્રીઝ ઇન ધ બુક્સ ઓફ ધ કંપની એન્ડ ઓલ્સો પ્રિપેર ઇનિશિયલ બેલેન્સ. એન્ટ્રીઝ લખવાની છે અને કંપનીનું બેલેન્સ શીટ પણ બનાવવાનું છે. તો પોઈન્ટ અહીંયા બે અગત્યના બાબતો આપણે ધ્યાનમાં રાખવાની છે ખાસ. એક તો આજે ડેટર્સ અને ક્રેડિટર્સની જે એન્ટ્રીઝ કરીશું એ અને એની કેલ્ક્યુલેશન, પ્લસ એનો બેલેન્સ શીટમાં કઈ રીતે સમાવેશ કરવો એ પણ ધ્યાનમાં રાખવું, બરાબર છે. આપણે જોયું કે નેટ એસેટની મેથડ છે અહીંયા, કારણ કે પરચેસ પ્રાઇસ આપણને ક્લિયર નથી આપ્યું. તો ફર્સ્ટ ઓફ ઓલ તો આપણે શું ગણી લઈશું, નેટ એસેટ, જેમાં ટોટલ એસેટનું લિસ્ટ તૈયાર કરશું. પહેલાં ટોટલ એસેટમાં ગુડવિલ આપેલી છે એ દઈશું ગુડવિલ. ફિક્સ એસેટમાં આપણને 20% વધુ કીધા હતા તો 20% વધુ ગણતરીમાં કરીશું. ને કઈ રીતે લઈશું, 2 લાખ રૂપિયા હતા એમાંથી 50,000 રૂપિયા બાદ કરીશું. સામે આપણને ડેપ્રિસિએશન આપેલું. ફિક્સ એસેટમાં 2 લાખ છે, સામે ડેપ્રિસિએશન આપેલું છે 50,000 અને ફિક્સ એસેટની 30% કિંમત વધારવાની છે. ડાયરેક્ટ આના પર 30% નહીં, એમાંથી ડેપ્રિસિએશન માઇનસ કરી અને પછી આપણે 30%, બરાબર છે. તો રકમ મળી જશે 195. સ્ટોક આપ્યો છે 50,000, કેશ બેંક 30,000. બાકીની તો પછી એઝ ઇટ ઇઝ લેવાની હતી, ડેટર્સ તો લેવાના નથી. ટોટલ લાયબિલિટી છે એમાં પીએફ છે 10,000, વર્કર સેવિંગ એકાઉન્ટ છે 20,000, એટલે કે 30,000. નેટ એસેટ મળી ગઈ 3,30,000. તો આપણા પરચેસ પ્રાઇસ પણ આપણી થઈ જશે 330. અને 3,30,000 ના બદલામાં શેર્સ આપવાના છે. શેર્સની કિંમત છે 10% પ્રીમિયમથી, એટલે કે 11 રૂપીસ. તો નંબર ઓફ શેર થઈ જશે 30,000. તો ઇક્વિટી શેર કેપિટલ થશે આપણી 3 લાખ રૂપીસ અને સિક્યુરિટી પ્રીમિયમ થઈ જશે 30,000. તો ટોટલ આપણું પરચેસ પ્રાઇસ થઈ જશે 3,30,000. ક્લિયર છે. હવે જો ડેટર્સ અને ક્રેડિટર્સની કેલ્ક્યુલેશન કઈ રીતે કરીએ છીએ તે. ડેટર્સ હતા સૌથી પહેલા, એક મિનિટ અહીંયા હું બેલેન્સ શીટમાં પણ તમને ક્લિયર કરાવું કઈ રીતે મેં 85,000 લીધા છે. જો અહીંયા 85,000 બિફોર બેડ ડેપ રિઝર્વ લેવાના. ક્યારેય પણ તમને ડેટર્સ આવી રીતે કયા હોય તો બિફોર બેડ ડેપ રિઝર્વ, આફ્ટર બેડ ડેપ્સ. બેડ ડેપ્સ હોય તો બેડ ડેપ્સ બાદ કર્યા પછીના, અને બેડ ડેપ્સ રિઝર્વ હોય તો બેડ ડેપ્સ રિઝર્વ પહેલાના, એટલે કે 85,000 આવશે. હવે અહીંયા આપણને સૂચના આપી હતી કે જેમાંથી 10,000 હજુ કલેક્ટ કરવાના બાકી છે, 5,000 રૂપીસ બેડ ડેપ્સ છે અને 5% આપણે ડિસ્કાઉન્ટ આપ્યું. તો હવે ક્રમશઃ અહીંયા જે બાય ઓર્ડર જે પ્રમાણે હું રકમ બાદબાકી કરું છું એ પ્રમાણે કરવાની છે. સૌથી પહેલા નોટ કલેક્ટેડ બાદ કરવા. તો 75,000 ડેટર્સ આપણે કલેક્ટ કર્યા, એમાંથી હવે બેડ ડેપ્સ બાદ કરો 5,000 અને જે રકમ બાકી રહેશે એના પર 5% ડિસ્કાઉન્ટ કરો. પર્સન્ટેજ શેના પર લેવાના એ ધ્યાનથી યાદ રાખજો, નહીં તો બેડ ડેપ્સની અમાઉન્ટ રોંગ આવશે. બેડ ડેપ્સની અમાઉન્ટ રોંગ આવશે એટલે ડેટર્સ ક્રેડિટર્સના બધા ટ્રાન્ઝેક્શન આપણા રોંગ. ઓકે, 3,500 થઈ ગયા. અહીંયા કેશ રિસીવ્ડ મળશે આપણને 66,500. સેમ એ પ્રમાણે ક્રેડિટર્સની કેલ્ક્યુલેશન કરી લેવાની. ક્રેડિટર્સ હતા 50,000, એને 5% ડિસ્કાઉન્ટથી આપણે પેમેન્ટ કરી દીધું, તો ડિસ્કાઉન્ટ બાદ કરી દઈએ, કેશ પેઇડ થઈ ગયું 47,000. હવે ગણી લઈએ કમિશન.
કમિશન બંને એમાઉન્ટ પર કેટલું હતું 3%, તો 66,500 પર 3% ને 47,500 પર 3%, તો 3420. અને ફાઇનલી અકાઉન્ટ ક્લોઝ કરીશું ત્યારે અમાઉન્ટ રિસીવ થશે 66,500, અમાઉન્ટ પેડ 47,500 એન્ડ કમિશન 3420. તો ફાઇનલી આપણે પેમેન્ટ કરીશું 15,580 ટુ વેન્ડર. ક્લિયર છે? આ એક કેલ્ક્યુલેશન આપણે વધારી ડેટર્સ અને ક્રેડિટર્સની, બાકી નેટ પરચેસ પ્રાઇસની. બરાબર છે. ચલો જર્નલ એન્ટ્રી લખીએ હવે. તો પહેલા તો બધી એસેટ ડેબિટ કરી દઈશું જે લીધી છે. ગુડવિલ અકાઉન્ટ ડેબિટ, ફિક્સ ડેબિટ, સ્ટોક અકાઉન્ટ ડેબિટ, કેશ એન્ડ બેંક અકાઉન્ટ ડેબિટ, ટુ પીએફ, ટુ વર્કર સેવિંગ અકાઉન્ટ, ટુ J&M, મતલબ કે જે અહીંયા વેન્ડર હતા એ વેન્ડરનું નામ શું હતું? જયેશ એન્ડ મિતેશ. J&M's ફર્મ અકાઉન્ટ ઓર J&M અકાઉન્ટ બંને લખી. પેમેન્ટ કર્યું છે આપણે J&M ને, જયેશ એન્ડ મિતેશ થી 30, બદલામાં શું આપ્યું? ઇક્વિટી શેર કેપિટલ આપી અને સિક્યુરિટી પ્રીમિયમ કેસ કેવું કંઈ આપેલું છે. આ બે એન્ટ્રી તો આપણે કરતા હતા દરેકમાં, એ પણ આવે છે. બાકીના 3 અધર ટ્રાન્ઝેક્શન હોય જેમાં પ્રિલિમિનરી એક્સપેન્સ હોય, લિક્વિડેશન એક્સપેન્સ, ડિસોલ્યુશન એક્સપેન્સ હોય અને ન્યૂ ઇશ્યુ ઓફ શેર્સ હોય. 3માંથી અહીંયા કોઈ એન્ટ્રી છે નહીં, તો આપણે કઈ એન્ટ્રી કરશું હવે? ડેટર્સ એન્ડ ક્રેડિટર્સ. તો ડેટર્સ અને ક્રેડિટર્સ માટે પહેલી એન્ટ્રી કરશું જયેશ એન્ડ મિતેશ ડેટર્સ અકાઉન્ટ 85, ટુ જયેશ એન્ડ મિતેશ ક્રેડિટર્સ અકાઉન્ટ 50,000 એન્ડ ટુ જયેશ એન્ડ મિતેશ સસ્પેન્સ અકાઉન્ટ. સોરી, અહીંયા જયેશ એન્ડ મિતેશ અકાઉન્ટ નહીં પણ જયેશ એન્ડ મિતેશ ક્રેડિટર્સ અકાઉન્ટ આવશે. બરાબર, જસ્ટ અ મિનિટ કરેક્શન કરી દઉં. જયેશ એન્ડ મિતેશ ક્રેડિટર્સ અકાઉન્ટ. ચાલો, ડિફરન્સ આવે છે ક્રેડિટ સાઇડ એટલે ડિફરન્સ લખી દઈશું 35,000 ક્રેડિટ સાઇડ સસ્પેન્સ અકાઉન્ટ. ત્યાર પછી કલેક્ટ કરીએ છીએ તે રકમ ડેટર્સ પાસેથી આપણે ગણતરી કરેલી છે. કેશ અકાઉન્ટ ડેબિટ 66,500, પછી જે ડિસ્કાઉન્ટ અને બેડ ડેપ્સ એ બંનેનું ટોટલ કરી દઈશું તો થઈ જશે 8,500 જે ડેબિટ થશે સસ્પેન્સ અકાઉન્ટમાં, ટુ જયેશ એન્ડ મિતેશ ડેટર્સ અકાઉન્ટ 75. તો અહીંયા જુઓ 85,000 ડેબિટ કર્યા હતા, 75,000 ક્રેડિટ કર્યા, મતલબ 10,000 હજુ કલેક્ટ કરવાના બાકી છે જે બેલેન્સ શીટમાં આવશે. કઈ સાઈડ આવશે? એસેટ સાઈડ આવશે. આ એટલા માટે કરું છું કારણ કે અહીંયાથી આપણા 3 જ એકાઉન્ટ જે છે, 3 જ એકાઉન્ટની ઇફેક્ટ ક્યાં આવશે? બેલેન્સ શીટમાં. ડેટર્સ, ક્રેડિટર્સ અને સસ્પેન્સ. તો ડેટર્સ મળી ગયા સીધા. તો આપણે એન્ટ્રી જ્યારે કરશું ને બેલેન્સ શીટમાં આપણે, ત્યારે આ 5 એન્ટ્રી જોવાની જરૂર નથી. અહીંયાથી જ આપણે સીધું ક્લિયર થઈ જાય છે કે ડેટર સાઈડ, એસેટ સાઈડ આપણે ડેટર્સ લખવાના છે, ક્રેડિટર્સ લખવાના છે કે સસ્પેન્સ. ઓકે, ચલો. ત્યાર પછી જયેશ એન્ડ મિતેશ ક્રેડિટર્સ અકાઉન્ટ ડેબિટ 50,000, ટુ કેશ અકાઉન્ટ 47,500 ઇન્ટુ સસ્પેન્સ અકાઉન્ટ 2,500. અહીંયા જો ક્રેડિટર્સ કેટલા હતા? ક્રેડિટર્સ 50 ક્રેડિટ, 50 ડેબિટ. ક્રેડિટર્સ થઈ ગયા ક્લોઝ. તો લાયબિલિટી સાઈડ ક્રેડિટર્સ આવશે. દેન જયેશ એન્ડ મિતેશ સસ્પેન્સ અકાઉન્ટ ડેબિટ ટુ કમિશન. કમિશનની એન્ટ્રી કરશું 3,420. લાસ્ટ પેમેન્ટ આપણે કર્યું એ જયેશ એન્ડ મિતેશ સસ્પેન્સ અકાઉન્ટ ડેબિટ 15,580 ટુ કેશ અકાઉન્ટ 15,500. હવે અગત્યની, આ કમિશન અકાઉન્ટ, એ કમિશન શું છે? ઇન્કમ છે. કોની ઇન્કમ છે? ખરીદનાર કંપનીની ઇન્કમ છે. હવે આપણે અહીંયા તો શું બનાવવાનું છે? ડાયરેક્ટ બેલેન્સ શીટ બનાવી. તો કંપનીએ બિઝનેસ તો સ્ટાર્ટ કર્યો જ નથી, બિઝનેસ ખાલી પરચેસ કર્યો છે. then commission account is a income account and income account ક્યાં શો કરવું પડે? P&L account. બેલેન્સ શીટમાં આવે તો કંપની પાસેથી આપણે બેલેન્સ શીટ અત્યારે જ વેચનાર પાસેથી આપણે આ કમિશન લેવાનું છે 3,420 અને ગુડવિલનું પેમેન્ટ કરવાનું છે આપણે. તો કમિશન અકાઉન્ટ જે છે એ હંમેશા રાઇટ ઓફ કરી દેવાનું અગેન્સ્ટ ગુડવિલ. ગુડવિલ સામે રાઇટ ઓફ કરી દેવાનું એટલે ગુડવિલની રકમ એટલી ઓછી થઈ જશે અને કમિશન અકાઉન્ટ ક્લોઝ, કારણ કે કમિશન અકાઉન્ટ આપણે બેલેન્સ શીટમાં શો કરી શકીએ. ઓકે, કરશું અહીંયા કમિશન અકાઉન્ટ ડેબિટ ટુ બિલ અકાઉન્ટ. કમિશન અકાઉન્ટ ટુ ક્લિયર. ચલો, હવે આ એન્ટ્રીઝ પરથી જ આપણે બેલેન્સ શીટ બનાવવાની છે. તો પહેલા તો આપણે શું કરીશું?
તો અહીંયા પહેલાં હું તમને જે એકાઉન્ટ ક્લોઝ થઈ જાય છે એ ક્લોઝની આપણે પહેલાં ક્રોસ કરી દઈશું, મતલબ કેન્સલ કરી દઈશું. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આ વેન્ડર એકાઉન્ટ હંમેશા ક્લોઝ થઈ જાય છે. જયેશ એન્ડ મિતેશ, જયેશ એન્ડ મિતેશ, બરાબર છે. પછી આપણે જોયું કે જયેશ એન્ડ મિતેશના ક્રેડિટર્સ પણ ક્લોઝ થઈ જાય છે અને ડેટર્સનું બેલેન્સ તો આપણે જોઈ લીધું 10,000 થાય છે. હવે બાકી રહ્યું કયું? સસ્પેન્સ એકાઉન્ટ. બાકી કયું રહ્યું? સસ્પેન્સ એકાઉન્ટ. અને બીજું અહીંયા આ પણ ક્લોઝ થઈ જાય છે કમિશન. સો કમિશન એકાઉન્ટ પણ આપણે ક્યાંય લખવાનું નથી, પણ હા, કમિશન જેટલી રકમ ગુડવિલમાંથી તમારે માઇનસ કરવી, તો જેટલું બેલેન્સ ડેટર્સનું આવે છે ને એટલું જ બેલેન્સ સસ્પેન્સ એકાઉન્ટનું આવશે જ. બેલેન્સ સસ્પેન્સ આપણને આવે છે ડેટર્સનું, એટલું આપણને સસ્પેન્સ એકાઉન્ટનું બેલેન્સ મળશે, કેમ કે બેલેન્સ શીટમાં પણ મેચ થવું જોઈએ ને, બરાબર છે. તો ચેક કરીએ, ચાલો આપણે ચેક કરીએ અહીંયા સસ્પેન્સ એકાઉન્ટ. સસ્પેન્સ એકાઉન્ટમાં પહેલાં જોઈએ ક્રેડિટ સાઇડ. ચલો, ક્રેડિટ સાઇડ કેટલા છે સસ્પેન્સ એકાઉન્ટમાં? 35,000. 35,000, 2,500 કેટલા થઈ ગયા? 37,500. પછી હવે અહીંયા ક્યાંય છે નહીં. હવે એમાંથી ડેબિટ સાઇડ બાદ કરશો તમે 3,420 અને 15,580, 19,000 આવશે, બરાબર. 19,000 બાદ કરી દઈશું. ત્યાર પછી અહીંયાથી 8,500, 23,500 થયા હતા. 37,500 માંથી 27,500 માઇનસ કરીએ, બેલેન્સ રહેશે 10,000. બેલેન્સ કયું રહેશે? ક્રેડિટ રહેશે. ડેટર્સ આપણા ડેબિટ સાઇડ લખાશે, એસેટ સાઇડ, અને સસ્પેન્સ એકાઉન્ટનું બેલેન્સ લખી દઈશું અધર કરંટ લાયબિલિટીમાં. તો બેલેન્સ, તો આ 5 એન્ટ્રીને બેલેન્સ શીટમાં આપણે આ પ્રમાણે ગણતરી મેં તમને અહીંયા કરાવડાવી. જો ના કરવી હોય તો આપણે સિમ્પલ છે યાદ રાખવાનું, ડેટર્સનું બેલેન્સ કેટલું આવે છે અને ક્રેડિટર્સનું બેલેન્સ કેટલું આવે છે એ ચેક કરી લો તમે. ત્યાર પછી ડિફરન્સ જે સાઈડ આવતો એ સાઈડ શું લખી દો? સસ્પેન્સ. તો આપણે બેલેન્સ શીટ માટે કઈ એન્ટ્રી જોવાની રહેશે? ફર્સ્ટ અને સેકન્ડ બે જ એન્ટ્રી જોવાની રહેશે. અધર ટ્રાન્ઝેક્શનની એન્ટ્રી હશે તો એ, અને ગુડવિલ વખતે આપણે કમિશન બાદ કરવાનું, આટલું જ યાદ રાખવું પડશે, બરાબર છે. ચાલો, તો હવે ઝડપથી બેલેન્સ શીટ બનાવી દઈએ. ઇક્વિટી એન્ડ લાયબિલિટીઝ. શેર કેપિટલમાં ઇક્વિટી શેર આપ્યા હતા 3 લાખના. રિઝર્વ એન્ડ સરપ્લસમાં સિક્યુરિટી પ્રીમિયમ આવશે 30,000. બાકી લોંગ ટર્મ બોરોવિંગ્સમાં કંઈ છે નહીં, ડિબેન્ચર કે એવું કંઈ હતું નહીં. કરંટ લાયબિલિટીમાં જોઈએ તો પીએફ છે અને સસ્પેન્સ એકાઉન્ટ આવશે 10,000. વર્કર સેવિંગ એકાઉન્ટ આવશે 20,000. જે લાયબિલિટી આપણે લખી હતી નેટ એસેટ વખતે એ જ. ટોટલ થઈ જાય છે 3,70,000, બરાબર છે. એસેટ્સમાં ફિક્સ એસેટ આપણે જોઈ હતી, એમાં ઇન્ટેન્જિબલ એસેટ ગુડવિલમાં યાદ રાખો માઇનસ કરી દઈશું 85,000 માંથી કમિશન 3,420, એટલે 81,580. ટેન્જિબલ એસેટમાં ફિક્સ એસેટ આવશે 195, ટ્રેડ રિસીવેબલમાં ઇન્વેન્ટરી, કેશ ઇક્વિવેલન્ટ, અને અધર કરંટ એસેટ્સમાં આવશે જયેશ એન્ડ મિતેશ ડેટર્સ એકાઉન્ટ 10,000. ટોટલ થઈ જશે 3,70,000. ક્લિયર? આ પ્રમાણે જ્યારે ડેટર્સ અને ક્રેડિટર્સ ઓન બિહાફ ઓફ વેન્ડર કંપની પે ઓફ અને કલેક્ટ કરવાનું એક્સેપ્ટ કરે તો આ પ્રમાણેના ટ્રાન્ઝેક્શન પડશે, જે આપણે બેલેન્સ શીટમાં પણ આ રીતે સમાવેશ. ઓકે, તો આજે આ મેથડ બરાબર સમજી લેવાની છે અને આ ક્વેશ્ચન પણ ફરી એકવાર રિપીટ જાતે કરવાનું છે તમારે. પછી આપણે નેક્સ્ટ હવે આ ટાઈપના ક્વેશ્ચન સિમ્પલ ઘણા જ જોવાના છે. ફ્રેન્ડ્સ, થેન્ક યુ એન્ડ ગુડ બાય. હેવ અ ગુડ